અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જૂની પેન્શન યોજના મુદ્દે અમદાવાદથી ગાંધીનગર સુધી પદયાત્રા. રાજ્યમાં જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકો સહિત સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે ગાંધી જયંતિ નિમિત્તે શિક્ષકોએ અમદાવાદ કલેક્ટર કચેરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધીની પદયાત્રા યોજી હતી, જેમાં હાથમાં બેનર સાથે મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. આ ઉપરાંત નિવૃત્ત થયેલા શિક્ષકો જેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી તે શિક્ષકો પણ જોડાયા હતા. અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેશે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ વિશે આગાહી કરવામાં આવી છે, જેમાં આજે રાજ્યના કેટલાક ભાગમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના પ્રદેશોમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં આજે અને આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત પ્રમાણમાં છે, પરંતુ રાજ્યના દક્ષિણ ભાગમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. બીજી તરફ અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં દિવસ દરમિયાન છૂટાછવાયા વાદળ રહેવાથી એક તરફ ગરમી અને બીજી તરફ વાદળને કારણે વાતાવરણમાં થોડા અંશે ભેજનું પ્રમાણ જળવાઈ રહેતા બફારો પણ અનુભવાશે. એએમસીએ જર્જરિત ભયજનક દિવાલ તોડી. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખ ધરાવે છે. ઐતિહાસિક હેરિટેજ સ્થળોની જાળવણીની જવાબદારી પુરાતત્વ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, પરંતુ શહેરમાં કેટલીક ઐતિહાસિક હેરિટેજ ઇમારતો આજે જર્જરિત અને તેને તોડી પાડવામાં આવી છે. શહેરના આસ્ટોડિયા ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલા ઐતિહાસિક આશા ભીલ ગાર્ડનના કોર્ટની 200 વર્ષ જૂની દિવાલ ગુજરાત રાજ્ય એસટી નિગમના નવા બસ સ્ટેન્ડના બાંધકામના કારણે તોડી પાડવામાં આવી હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. હેરિટેજ ઇમારતની દિવાલ તોડીને બાંધકામ કરવામાં આવ્યું છે, જેને લઈને આ દિવાલ ફરી બનાવવાની માંગ કરવામાં આવી છે. અમદાવાદે યુવતીને વશ કરનાર સાહિલ પકડાયો. પુણેમાં બેઠેલો સાહિલે યુવતીનો ન્યૂડ વિડીયો ઉતારી બ્લેકમેલ કર્યું હતું, તેમજ વિડીયો કોલ કરી સિગારેટ પીવડાવી દામ દેવડાવી હાથ પર બ્લેડ મરાવતો હતો. આ શૈતાનને પોલીસની ટીમ પુણેથી પકડીને અમદાવાદ લાવી. ગ્રામ્ય એસપી ઓમપ્રકાશે જણાવ્યું હતું કે ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે યુવતીના એક મિત્ર દ્વારા તેને યુવતીના ફોટા અને યુવતી અંગે વિગત મેળવી હતી. ત્યારબાદ યુવતી સાથે સ્નેપચેટ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ પર સ્ટોક કરીને યુવતી સાથે વાતચીત કરતો. આરોપીને યુવતી સાથે વિડીયો કોલ પર વાત કરીને સ્ક્રીન રેકોર્ડ કરીને વિડીયો સેવ કર્યો હતો. આરોપી પાસે વિડીયો હોવાથી યુવતીને જે કહેતો તે યુવતી કરતી હતી. વિડીયોના આધારે યુવતીને બ્લેકમેલ કરી હતી. યુવતી પાસેથી 90,000 રૂપિયા પડાવ્યા હતા. અમદાવાદ આરટીઓના નવા ટેસ્ટ ટ્રેક માટે રાહ જોવી પડશે. અમદાવાદ શહેરમાં ફક્ત અમદાવાદ જ નહીં, પરંતુ આસપાસના અન્ય જિલ્લાઓમાંથી પણ અનેક રાજ્યમાંથી પણ લોકો આવીને વસવાટ કરે છે, જેને કારણે અમદાવાદ જિલ્લામાં 3 આરટીઓ કચેરીની હદ લાગે છે, જેમાં અમદાવાદ આરટીઓ, વસ્ત્રાલ આરટીઓ અને બાવડા આરટીઓનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષથી અમદાવાદ આરટીઓ કચેરી માટે નવી બિલ્ડિંગ તૈયાર થઈ રહી છે, જો કે વર્ષ 2024ના નવેમ્બર માસના અંત સુધીમાં અમદાવાદ આરટીઓનું સમગ્ર કામકાજ નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની યોજના હતી, પરંતુ હજુ સુધી નવી બિલ્ડિંગનું કામકાજ બાકી હોવાને કારણે હાલમાં જે બિલ્ડિંગમાં આરટીઓનું કામકાજ ચાલી રહ્યું છે તે ભાડાથી ઓફિસ રાખવામાં આવી છે, જેની મુદતમાં એટલે કે રેન્ટ એગ્રીમેન્ટમાં વધારો કરવાની ફરજ પડશે. નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના. હવામાન વિભાગ દ્વારા દર મહિનાની શરૂઆતમાં 1 મહિના માટે વાતાવરણની આગાહી કરવામાં આવી છે, જ્યારે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં ધીમે ધીમે દિવસ અને રાતની લંબાઈ એક સમાન બની જતી હોય છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું. કેન્દ્રીય ગૃહમંત્રીના અમદાવાદમાં કાર્યક્રમ દરમિયાન સમગ્ર શહેરમાં નો ડ્રોન ફ્લાય ઝોન. અમદાવાદ શહેરમાં આગામી 3 અને 4 ઓક્ટોબર 2024 દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. 2 ઓક્ટોબર 2024ની સાંજે 7 વાગ્યાથી 5 ઓક્ટોબર 2024ના બપોરના 2 વાગ્યા સુધી કોઈપણ માનવ રહિત કેમેરા એટલે કે ડ્રોન ઉડાવી શકાશે નહીં. નવરાત્રિને લઈ પોલીસ એક્શનમાં. બ્રેથ એનાલાઇઝર સાથે મેદાનમાં ઉતરી પોલીસ. વાહન ચાલકો રાહદારીઓને તપાસ્યા. આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે, ત્યારે પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. નવરાત્રીમાં લોકોએ દારૂ પીને રસ્તે રખડતા કે ગરબામાં પહોંચ્યા તો તેમના વિરુદ્ધ ગુનો નોંધીને લોકઅપમાં પૂરી દેવામાં આવશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે વિડીયો કોન્ફરન્સ મારફતે રાજ્યના તમામ પોલીસ કમિશનર, એસપી, રેન્જ આઈજી સહિતના આઈપીએસ અધિકારીઓને દારૂડિયા વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
બેંકમાં કર્મચારી સાથે છેતરપિંડી. અમદાવાદમાં બેંકમાં કર્મચારી સાથે અજાણ્યા વ્યક્તિઓએ ફોન કરીને શેર માર્કેટમાં અલગ અલગ ટ્રેડિંગ ટ્રીપ આપી નફો કમાવાની લાલચ આપીને તેમને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. ત્યારબાદ તેમની પાસેથી અલગ અલગ આઈપીઓ પર ટ્રેડ કરાવી તેમાં વધુ ફાયદો કરાવવાની લાલચ આપીને એક એપ્લિકેશન મારફતે ટુકડે 48.72 લાખ રૂપિયાનું રોકાણ કરાવવા આવ્યું હતું, જેની સામે 99 લાખ રૂપિયા નફો પણ બતાવ્યો. પરંતુ બેંકના કર્મચારી જ્યારે નફાની રકમ ઉપાડવા ગયા ત્યારે રકમ ઉપડી ના શકી વધુ પૈસા રોકાણ કરવાની માંગણી કરી, જેથી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી. આરટીઆઈ એક્ટિવિસ્ટના પ્રયાસોથી 52 લાખ બાળકને 250 કરોડ કુકિંગ કોસ્ટ અને અનાજ મળ્યું. કોરોના દરમિયાન રાજ્યની ખાનગી અને સરકારી સ્કૂલો લોકડાઉનના કારણે બંધ હતી. સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી અને મિડ ડે મિલ 2015ના કાયદા મુજબ રાજ્ય સરકાર સંચાલિત સ્કૂલોના આશરે 52 લાખ વિદ્યાર્થીને અનાજ અને કુકિંગ કોસ્ટ ચૂકવવાની હતી. એફસીઆઈમાંથી મળેલા આંકડાને બીજા આધારભૂત પુરાવાઓ સરકારમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારે 3 મહિનાનું રાશન અને કુકિંગ કોસ્ટ વિદ્યાર્થીઓને ચૂકવવાની ફરજ પડી હતી. 52 લાખ વિદ્યાર્થીઓને અંદાજે 250 કરોડ રૂપિયા તેમજ કુલ 5.85 લાખ કિલો અનાજ ચૂકવવાની ફરજ પડી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.